અમદાવાદમાં લારાકોન ઇન્ડિયા 2026 કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એઆઈ ઇનોવેશન અને ભવિષ્યની તકોને ઉજાગર કરવામાં આવી. ગુજરાતને ટેકનોલોજી એઆઈ પ્રક્રિયા અને આંતરરાષ્ટ્રીય સહકારના કેન્દ્ર તરીકે ધ્યાનમાં રાખી યોજાઈ હતી. આયોજક વિશાલ રાજપુરોહિતે જણાવ્યું કે એઆઈના યુગમાં ભારતના સોફ્ટવેર એન્જિનિયરને પડતા પડકારો પર ચર્ચા કરવામાં આવી. તેમણે ભાર મૂક્યો કે ઓટોમેશન વધતા હજારો એન્જિનિયરો તકો ગુમાવે છે, ત્યારે એઆઈને ખતરા તરીકે નહીં પરંતુ સક્ષમ સાધન તરીકે અપનાવવું જોઈએ. લારાવેલના સ્થાપક ટેલર ઓટવેલે ભારતના ડેવલપર સમુદાયની પ્રશંસા કરી અને જણાવ્યું કે આઈટી ક્ષેત્રમાં ભારતીય યુવાનોનો ઉત્સાહ પ્રેરણાદાયક છે. કોન્ફરન્સમાં ટેકનિકલ વાર્તાલાપ, પેનલ ચર્ચાઓ, લાઈવ કોડિંગ પ્રદર્શનો, વર્કશોપ અને નેટવર્કિંગ ઇવેન્ટ્સ યોજાયા હતા. મોટી સંખ્યામાં ભારતીય યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઇવેન્ટનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે અત્યારના એઆઈ ટાઈમમાં ઘણા બધા લોકો કન્ફ્યુઝ છે. નોકરીવાળાથી લઈને બિઝનેસમેનથી લઈ અને જે લોકો આઈટીમાં નથી એ પણ કન્ફ્યુઝ છે કે ભાઈ એઆઈ છે શું. તો આ કન્ફ્યુઝનમાં લારાકોન નામની ઇવેન્ટ કે જેના અંદર અહીંયાના 1000 જણા ફોરેન ના જઈ શકે, એટલો ખર્ચો બી ના કરી શકે, પણ આપણે ફોરેનના જે નિષ્ણાતો છે, જે એક્સપર્ટ છે, એમને કેમ ઇન્ડિયામાં ના લાવી શકીએ. તો હું અને મારી ટીમ બેસ્ટ એફર્ટ આપીએ છીએ જેથી એ લોકોને ઇન્ડિયામાં બોલાવીએ. અમુક લોકોનો તો ફ્લાઇટનો ટાઈમિંગ, પ્લેનનો ટાઈમિંગ વધારે છે, અહીંયા રોકાય એનાથી વધારે, તો લોકો યુએસ, ઓસ્ટ્રેલિયા, અલગ અલગ દેશોમાંથી અહીંયા આવે છે. એઆઈની બધી આપણે ડિસ્કશન કરીએ છીએ. અહીંયા સ્ટેજ ઉપર ક્વેશ્ચન અને આન્સર થાય છે ઓડિયન્સ સાથે, અને એમાંથી જે લોકોના ડાઉટ હોય ડાઉટ ક્લિયર થઈ અને એક સારી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થાય છે.